વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવક વધારવા માટે નવી જોગવાઈ કરવામાં આવી રહી છે। આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થનારા ડ્રાફ્ટ બજેટમાં તળાવ ફરતે ચાલવા નાગરિકો પાસેથી ચાર્જ વસૂલવાની યોજના સામેલ કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે તળાવ ફરતે ચાલવા માટે 5 થી 10 રૂપિયાનો ચાર્જ વસૂલવાની વિચારણા કરવામાં આવી। સાથે જ નિયમિત ચાલવા આવતા નાગરિકો માટે પાસની સુવિધા ઉપલબ્ધ કરાશે। ગયા વર્ષના 6200 કરોડના બજેટમાં વધારો કરી આ વર્ષે 7100 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને જાહેર સુવિધાઓ જાળવવા અને આવક વધારવા માટે નવી જોગવાઈ કરવામાં આવી। આ મામલે પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે નિર્ણયની ટીકા કરી। આ બાબત એવું છે કે આ વસ્તુ ખોટી છે, તદ્દન રીતે ખોટી છે। કેમ કે આ જે માણસને ફ્રીડમ જે છે એ વસ્તુ છીનવી રહી છે સરકાર કે પોતાના હેલ્થ માટે આવે, તણાવ માટે કે ભાઈ અહીં આવીને મારે 10 મિનિટ અડધો કલાક મારે ટાઈમ કાઢવો હોય, પબ્લિક ક્યાં જશે? આ જે જાહેર જગ્યા છે એમાં સરકાર ટેક્સ લેવા ચાલુ કરી દે તો પબ્લિક ક્યાં જશે? બરાબર છે। 5 રૂપિયા 10 રૂપિયા મહિને 200-300 રૂપિયા થાય છે, બરાબર છે। મધ્યમ વર્ગની જે જનતા છે આટલા દર મહિને કાઢવા એટલે વર્ષના લગભગ 3600 થી 4000 રૂપિયા થાય છે, એ ના કાઢી શકે કેમ પોતાના હેલ્થ માટે આવે છે। કોર્પોરેશને વિચારવું જોઈએ કે ભાઈ 4000 રૂપિયા જે મેં દર વર્ષે લઉં એ પબ્લિક આવવાનું ચાલુ રાખશે કે એનો હેલ્થ ઘરે બેસીને બગાડશે? એ આ પરિવાર હંગાત આવે છે ફરવા માટે કે ભાઈ હું જઈને ત્યાં 5 મિનિટ 10 મિનિટ વિચાર કરું કે મારે કેવી રીતના। આ તો ખાલી લોકોને ડરાવવાળી વાત છે। આ તમે બજેટ આવતા રહ્યા કાઢી નાખશે કે ભાઈ અમે વધારવાના હતા પણ પબ્લિકની ડિમાન્ડ થઈ એટલે અમે કાઢી નાખી। એટલે તમે કોને બતાડી રહ્યા છો? આ તળાવનું બ્યુટિફિકેશન કરવાનું શું વડોદરા શહેરના નગરજનોને કીધું કે તમારા લાભ માટે કર્યું છે? આ બધું સવાલ એ છે કે જ્યારથી આ લોકો બેઠા છે ત્યારથી જો એક બી બજેટ સાચું બતાડી દે તો રાજકારણ છોડી દે। કોઈ બજેટ કોઈની જોડે મેળ ખાતો જ નથી। અત્યારે જે કામો પાસ કર્યા છે, બજેટ છે તમારું 6000 કરોડનું અને કામો પાસ કર્યા છે 15-20 હજાર કરોડના, તો બજેટ ક્યાંથી આવ્યું? મેળ ખાય બજેટનું? એટલે સવાલ એ છે કે જુદા જુદા કામો, આ કામ મંજૂર, આ કામ મંજૂર, પ્રજામાં દેખાય તમે આટલા કામ મંજૂર કર્યા છે પણ પૈસા ક્યાં છે? ઘર મેં નહીં દાને और अम्मा चली बुझाने, આવો હાલ છે। એટલે બજેટનો કોઈ મતલબ જ નથી। જે જેનો સોટો વાગે એનું કામ કરાવી લે એને બજેટ ના કહેવાય। બજેટ એને કહેવાય કે એક ધારું હોય, મતલબ કે બજેટ બનાવ્યું પછી એક નિર્ણય કરે કે આપણે તળાવ બનાવવાનું છે, એના પૈસા